નથી, પણ સત્ય વસ્તુ કેવી જરૂરી છે. મારે માવા બંધ પણ નથી કરાવવા. ભીખાભાઈને મેં કીધું ભાઈ હું એવું કઈ ઓલી નિયમ નહીં લેવડો, હાલો ગંગાજળ લ્યો, જમણો હાથ આમ કરો, થોડું ગંગાજળ અંદર નાખો, પછી હું હાથથી માવા નહીં ખાવ, ત્યાં તો ઓલો ભાગે. કારણ કે આવું ગંગાજળ કેટલું અપવિત્ર થઈ ગયું, પણ ભાઈ પવિત્ર ન થયા. એવું માવા નથી બંધ કરાવવા. આ તો મોજ પડે કે નહીં છોડવા છે માવા, મારા માટે યોગ્ય નથી તો છોડો. કોઈ ફોર્સ કરીને બંધ નથી કરાવવા. અને માવા બંધ કરાવવા માટે ભાગવત નથી. ભાગવત તો ભગવાન કૃષ્ણમાં પ્રેમ વધારવા માટે છે. માવા તો બહુ નાની વસ્તુ છે. ભગવાનની ભક્તિ કરો, ભગવાનની માળા કરો તો જન્મ મૃત્યુના ફેરા તૂટી જાય છે. આ માવા શું કહેવાય? કરોડો જન્મના ફેરા તૂટી જાય છે. આ માવા શું છે? શા માટે આ ભાગવતના સારને માવા બંધ કરાવવાના ફળ સાથે તુલના કરીએ? ભાગવતના ફળની તુલના તો સંભવ જ નથી કોઈ કરી શકે. સંભવ જ નથી. બ્રહ્માજી થાકી ગયા, કોઈ આવ્યું નહીં. એક બાજુ ભાગવત અને આ બાજુ બધું રાખ્યું, મેરુ પર્વત ને આ ને તેને, હલી ન ગયું. કારણ કે ભાગવતનું વજન એટલું છે, અને ભાર પડે. એમ કે ના ભાઈ વજન વાળો હો ભાઈ, વજન પડે એની વાતમાં. એમાં ભાગવતનું વજન પડે, એનો ભાર છે. અને આ પોથી ભાર વાળી વધારે હતી, હેને? આ પોથી ઉપાડી ભાર વાળી વધારે હતી, અને વજન પડે જ. આપણે આજ પોથી યાત્રા માથે લઈને આવ્યા, પોથીને માથે લઈને આવ્યા. હવે આપણે 7 દિવસ આ ભાગવતને માથામાં ઉતારવાની છે. હવે માથામાં લીધી ને હવે આને શું કરવાની છે? માથાની અંદર ઉતારવાની છે. કારણ કે માથે લીધે તો કઈ નહીં થાય. આપણે તો આપણે કહીશું ગમે ક્યાં માથે લીધે બચ્યા. ભાગવત પોથી યાત્રામાં જે વ્યક્તિ ચાલે છે કે જોવે છે, આ બધાએ ભાગવતની પોથીને માથે જ રાખી છે. યાદ રાખો, કારણ કે એનો સંપર્ક ડાયરેક્ટ છે. જેનું ધ્યાન ભાગવતની પોથી ઉપર ગયું, આ વ્યક્તિએ પણ ભાગવત ઉપાડી જ છે. એમાં કોઈ શક્યતા નથી, શંકા નથી. એટલા માટે આપણે હાથ લાંબો કરી દે. એક હાથ જાય એમ હોય ને તો આપણે બધા હાથ અડાડીએ. લો હાથ અડાડો એટલે તમારી પોંખાઈ જાય, હરોળ થઈ જાય. આવું આપણે કરીએ. પણ આ બધી વસ્તુ ન કરવી, જોજો. આપણે ફાયવા તો મેળ પડી ગયો, હાલો. બધી વસ્તુમાં યુઝ ન થાય. પરંતુ ભાગવત આપણે પોથી યાત્રામાં માથે લઈને આવ્યા. હવે આને આપણે 7 દિવસ સુધી માથામાં ઉતારશું. માથામાં એટલે કે મનમાં, બુદ્ધિમાં ઉતારશું, કે જેનો ઉપયોગ પછી આપણે આપણા જીવનમાં કરી શકીએ. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદે 70 વર્ષની આયુએ 1966 ભીખ માગીને હાથ જોડીને શ્રીમતી મોરારજી, જે એ સમયે જેના જહાજ અહીંથી વિદેશ જતા, કારણ કે પ્રભુપાદ 70 વર્ષના વ્યક્તિને કોણ આપે ટિકિટ કે આ ભાઈ આ ઉંમર તો ભજન કરવાનું છે? આપણે ડોશીમાં ન હોય. હવે એ એમ કે અમારે અમેરિકા જવું, આપણે શું કહીએ એને? એ 90 નોટાવી ગયો એમ કે મારે અમેરિકા જવું જ બટા, પણ બાદ તમને કઈ દેખાય નહીં, અમેરિકા ક્યાં જશો? એમ 70 વર્ષનો વ્યક્તિ જેને શરીર સાથ ના આપે, એ વ્યક્તિને અમેરિકા શા માટે? પ્રયોજન ક્યાં થયા? એને ફરવા નહોતું જવું, એને આપણી ભારતની સંસ્કૃતિને પ્રચાર કરવા જવાનો હતો. આ ઇસ્કોન કોઈ ફોરેનની કંપની નથી, એ સંસ્થા નથી, એ ધર્મ નથી. આપણે એ આમ છે તેમ છે. આ એક સંસ્થા છે જે આપણો સનાતન ધર્મ જે છે એ જ સનાતન ધર્મનો પ્રચાર કરે છે. આ સંસ્થા, એ આપણી ભાગવત ભગવદ ગીતા કોઈ ઇસ્કોન વાળાની અલગ નથી. એ જ ભાગવત છે, જે એ જ ભગવદ ગીતા છે જે આથી 5000 વર્ષ પહેલા કૃષ્ણ અર્જુનને કીધી હતી. એ જ ભાગવત છે. ભાગવતના ઘણા સંવાદ છે, એનું આપણે શ્રવણ કરશું, જે નિત્ય ચાલે છે. આ ભાગવત આપણી પાસે કઈ ભાગવત ક્યારે પહોંચી એ પણ આપણે શ્રવણ કરશું. મૂળ ભાગવતની રચના ક્યાં થઈ, કોણે કરી, શા માટે કરી? કારણ કે જ્યાં સુધી જે વસ્તુ સાથે આપણે સંબંધ, જે વસ્તુને જ્યાં સુધી જાણશું નહીં ત્યાં સુધી સંબંધ નહીં બને. જાણવું પડશે. અગર કોઈ પણ વ્યક્તિને માની લો મારે કથા કરવાની હોય તો ભીખાભાઈ જોયું હશે, જાણ્યું હશે ભાઈ કેમ છે આ કથા, બધા જાણ્યા પછી સંબંધ બને છે. જ્યાં સુધી પહેચાન ન થાય વ્યક્તિની ત્યાં સુધી સંબંધ ન બને. એમ જ્યાં સુધી ભાગવતની ઓળખાણ જ્યાં સુધી નહીં આપને ખબર પડે ત્યાં સુધી એની સાથે આપણો સંબંધ શું છે એ નહીં ખબર પડે. तो पहले तो हम भागवत की पहचान क्या है वो देखेंगे कि भागवत के साथ हमारा रिलेशन क्या है, ये આપણે જાણશું. તો એ જ ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીએ જે 70 વર્ષની આયુ હાથ જોડીને
2-3 કલાક એક દાદર ઉપર બેઠા હતા, એક ભીખ માંગવા માટે કે મારે એર ટિકિટ નથી જોતી, એરલાઇન્સમાં નથી જવું, મને એક જહાજ, જે જહાજ જે જાય છે ને, જે મહિને 1.5 મહિને પોગે ન્યુયોર્કમાં, ત્યાં એક ખૂણામાં મને જગ્યા આપજો બસ, પણ મારે જવું છે. કારણ કે મારા ગુરુએ મને કીધું કે તું ભગવદ્ ગીતા ને ભાગવતનો પ્રચાર કર. અને ગુરુ મુખ પદ્મ વાક્ય ચિતે તે કરી આય કે આરના કરીએ મને આશા. ગુરુના વચનને ઈ પ્રભુપાદજીએ પડવા નથી દીધું. 1922 ની પ્રથમ મુલાકાતમાં પ્રભુપાદજી એમના ગુરુના વચનને પોતાના હૃદયમાં ધારણ કર્યા હતા, અને પાડી દીધું હોત તો આજે આ ઇસ્કોન સંસ્થા જે ભાગવત અને ભગવદ્ ગીતાનો પ્રચાર કરે છે એ ક્યારેય ન થઈ શક્યો હોત. હૃદયમાં ધારણ કર્યું એમણે, પડવા ન દીધું. અને જ્યારે સમય આવ્યો, સમય પાક્યો, ત્યારે હાથ જોડીને ભીખ માંગી કે પ્લીઝ મને જવા દો, મારે જવું છે. શ્રીમતી મુરારજી કહે છે તમારી ઉંમર થઈ ગઈ છે, ક્યાં જવું છે તમારે, મરી જશો બોટમાં, ભલે જે હોય. મને મારા ગુરુએ વચન આપ્યું છે કે તમે પ્રચાર કરજો, અને મેં એને કીધું હું અવશ્ય કરીશ. અને આજ ગુરુની વાણીને લઈને વિશ્વાસ સાથે બેઠેલા આ ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીને પરમિશન મળે છે કે હારું, આ જલદૂત નામનું જહાજ જે જાય છે ને આમાં તમે બેસી જાઓ અને તમારે જ્યાં જવું ના જઈ શકો. ત્યારે પ્રભુપાદજી વિદેશમાં પ્રથમ વાર જાય છે 1965માં. અને એની પાસે શું છે, ખીચામાં 40 રૂપિયા, ઓનલી ફોર 40 રૂપીસ, એક હાથમાં છત્રી અને એક બેગ. અને બેગમાં શું છે, કાચું સીધું. કારણ કે એને ખબર છે કે વિદેશમાં મને કોઈ શાકાહારી ભોજન નથી મળવાનું, કારણ કે વિદેશ એટલે કે નરક. નરક જેવું બની ગયું છે. વ્યભિચાર, વૈશ્યાગમન, નશો, LSD, ઇન્જેક્શન, ડ્રગ્સ, જુગાર, માંસાહાર અનલિમિટેડ માત્રામાં થાય છે, અને એને નરક કહેવામાં આવે છે. અને આવા નરકમાં પ્રભુપાદજીએ પ્રવેશ કર્યો, આવા નરકમાં ગયા. કારણ કે સંતો કોને કહે છે કે જે હંમેશા બીજાનું હિત કરે, ભલે પોતે ગમે એટલા ઘસાઈ જાય. અને આ ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી કાચું સીધું લઈને, હાથમાં એક છત્રી અને ખીચામાં 40 રૂપિયા લઈને ગયા પોતાના ગુરુના વચનને પૂર્ણ કરવા માટે. અને બોટમાં બેઠા 1 મહિનો થયો જતા ત્યાં પહોંચતા 2 વાર એટેક આવ્યા, હાર્ટ એટેક. વિચારો, હવે એનું કોણ ધ્યાન રાખવાવાળું છે? આ ઇસ્કોન સંસ્થા જે ફાઉન્ડેશન ઉપર ઊભી છે, હું એના વિષયમાં થોડાક 2 શબ્દ તમને કહેવા માંગુ છું, બાકી તો ખૂટે એમ નથી. કારણ કે કૃષ્ણની કથા અને ગુરુની વચનને કોઈ વ્યક્તિ અંત ન લાવી શકે. છતાં પણ તમારી જાણકારી માટે હું કેવું જરૂરી છે મારે. અને એક 70 વર્ષનો વ્યક્તિ બેઠો બોટ ઉપર અને છત્રી લઈને, અને 2 એટેક આવ્યા, કોઈ ડોક્ટર નહીં, પણ એને એના ગુરુના વચન ઉપર, એને એની ભગવદ્ ગીતા ભાગવત ઉપર અને ભગવાનના નામમાં વિશ્વાસ હતો કે અવશ્ય અવશ્ય અમારી રક્ષા કરશે. અને ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીને સપન આવે છે કે એ જહાજ ખુદ ભગવાન કૃષ્ણ ચલાવે છે, એના કેપ્ટન नाविक खुद भगवान है, अवश्य वो पहुंच जाएंगे अपने गंतव्य स्थान तक. અને ઉતરા 1905 ક્યાં જવું ક્યાં ખબર નથી, પણ એક હૃદયમાં ઈચ્છા કે લોકોનું હિત કરવા માટે જવું છે. આ ભારતની સંસ્કૃતિ ભગવદ્ ગીતા અને ભાગવતને આ વિશ્વભરમાં પ્રચાર કરવો છે, એક ઈચ્છાથી નીકળ્યા છે ભક્તિવેદાંત સ્વામી. આ 70 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ, કોઈને લેવા નથી આવ્યું કે હાલો બેસો કારમાં આ કે તે, કાંઈ નહીં. અને એકલા ઉપડે છે. 1 વર્ષ સુધી સતત સંઘર્ષ કરે છે. 1 વર્ષ સુધી ભગવદ ગીતા ખુદ પોતે પોતાના હાથેથી જમવાનું બનાવે છે. અને જે હિપ્પીઓ, કારણ કે ત્યાંના વિદેશના લોકો જે હોય છે એમાં જે એકદમ નીકળી ગયેલી કે ને, આપણે એકદમ નીકળેલ રિજેક્શન પીસ, પાશ્ચાત્ય વિદેશમાં જે રિજેક્શન પીસને હિપ્પી કહેવામાં આવતા. શું કે એને? હિપ્પી. આવા હિપ્પી લોકો, કારણ કે નરકમાં પણ અઘરું નરક એ હિપ્પી. પ્રભુપાદજીએ કીધું કે મારે મારા પ્રભુનું નામ સાર્થક કરવું હોય તો હું હારા લોકો પાસે જઈશ, તો એને તો ખબર જ છે ભગવાનનું નામ, પણ મારે એવા લોકોને ભગવાનનું નામ આપવું છે જે એકદમ પડી ગયેલો હોય, પતિતો હોય. અને આવા લોકોને જો ભગવાનનું નામ આપીશ ને, અને જો એનું જીવન સુધરશે ને, તો એનાથી અવશ્ય મારા ભગવાન પ્રસન્ન થશે.
નિત્યાનંદ પ્રભુએ જગાઈને બધાય ઉપર ઉદ્ધાર કર્યો. કેમ? કારણ કે એને ખબર છે કે આ દુનિયાના સૌથી મોટા આતંકવાદીને જો ભગવાનના નામથી સુધારશું ને તો બાકી બધા સુધરી જવાના. સુધરેલાને નથી સુધારવા, પણ જે બગડેલા છે ને એને સુધારવા છે. આ ભક્તિવેદાંત સ્વામીએ 70 વર્ષની આયુ એક બગડેલા, ગાંજો પીવાવાળા, ડ્રગ્સ પીવાવાળા, વ્યભિચાર કરવાવાળા, નશો કરવાવાળા અને 24 કલાક માંસાહાર કરવાવાળા આવા વ્યક્તિને સુધારવાનું બીડું ઝડપ્યું અને એને શરૂઆત કરી પ્રસાદથી. પ્રભુપાદજીનું પ્રથમ હથિયાર હતું પ્રસાદ. પ્રસાદનો અર્થ થાય પ્ર એટલે કે પ્રત્યક્ષ, શા એટલે કે સાક્ષાત અને દ એટલે કે દર્શન. પ્રસાદનો અર્થ થાય છે પ્રત્યક્ષ સાક્ષાત ભગવાનના દર્શન, એને કહેવાય પ્રસાદ. ખુદ પોતે પોતાના હાથેથી પ્રસાદ બનાવ્યો અને આ પ્રસાદ બધાને વિતરણ કર્યો, ખુદ પોતાના હાથેથી. અને ઓલા ખાઈને તો કારણ કે દારૂ પીને આવેલા, પકડી પકડીને પ્રસાદ ખવડાવ્યો. કારણ કે પ્રભુપાદજીને ખબર હતી ઈ સમયે ઈ પરિસ્થિતિમાં અગર પ્રભુપાદજી આવું 3 કલાકનું પ્રવચન આપે તો એમાંથી 5 મિનિટ પણ જાત નહીં. પણ પ્રભુપાદજીને ખબર છે કે આ લોકોના હૃદયને સુધારો હોય ને તો પેલા એને હૃદયને પવિત્ર કરવા માટે પ્રસાદ ખવડાવો. એટલા માટે આપણે જે પણ ખાઈએ છીએ ને ભગવાનને ભોગ લગાવીને ખાવું જોઈએ. અન્યથા પચંતી આત્મકારણા તેષામ તગમ પાપમ. નકરી પાપ છે. જે આપણે ખાઈએ છીએ ભગવાનને ભોગ નથી લગાવતા ને પાપ છે, યાદ રાખો. અને આને ભોગવવા માટે તૈયાર પણ રહેવું જોઈએ, નિશ્ચિત રહેવું જોઈએ. પ્રસાદથી પ્રભુપાદજીએ આ મુવમેન્ટની શરૂઆત કરી, ઇસ્કોન સંસ્થાની શરૂઆત કરી. 1 વર્ષ સુધી સતત અથાગ પરિશ્રમ, પ્રયાસ, અને 1 વર્ષ સુધી બધી જગ્યાએ ફેલ, કોઈ જગ્યાએ સક્સેસ નહીં. પ્રભુપાદજી વિચારો, એને એના ગુરુભાઈને ફોન કર્યો કે ભાઈ પ્લીઝ આવો, અહીંયા પ્રચાર થઈએ કેમ છે, પણ મને ધનરાશિની જરૂર છે, મારી પાસે કઈ છે નહીં, હું એકલો કેમ કરું? કોઈ આન્સર ના આવ્યો. એને એક વિદેશના એક શિષ્ય બનાવ્યો, પણ એ શિષ્યને ખબર પડી કે આ ડ્રગ્સ લેશે ને એકવાર પ્રભુપાદજીને મારવા માટે આવ્યો. પ્રભુપાદજી રાત્રે 12 વાગે એ રૂમમાંથી નીકળીને એક ટ્યુબલાઇટ નીચે અંધારામાં એકલા બેઠા, હાથમાં સુટકેસ લઈને. 1 વર્ષ સુધી સતત પરિશ્રમ, બહુ પ્રયાસ કર્યો, પણ પછી કારણ કે ભગવાન એના ભક્તોને સફળતા ત્યારે જ આપે, તરત નહીં આપે. એને બહુ ઘસાવશે, એને બહુ તપાવશે, તપાવી દુઃખ આપીને એને ઘડશે. અને જ્યારે એ ઘડાશે પછી જ એને ભક્તિનું ઘડતર થશે. અને 1 વર્ષ સુધી સતત પ્રયાસ પછી પ્રભુપાદજીએ પાછળના 10 વર્ષમાં અર્થાત 1966 થી 1977 માત્ર 10 વર્ષમાં ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીએ શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવતના માધ્યમથી વિશ્વભરના વિદેશીઓને ભગવાનના નામમાં નાસ્તા કરી દીધા. વિદેશીઓને, ભારતીયને નહીં, વિદેશીઓને. જે લાંબા વાળ રાખતા હતા, આ લોકો વાળ કાપીને ચોટી રાખવા મળ્યા. વિચાર, મુંડન. જે જીન્સ પેન્ટ ફાટલા, મહિનો સુધી પેન્ટ પહેરતા, એ પેન્ટ કાઢીને પ્રભુપાદજીએ ધોતી પહેરાવી. ઈ જ અંગ્રેજો અહીંયા આવીને આપણો વૈદિક સંસ્કૃતિ ધોતી કુર્તા જ હતા. પૂજ્યો વડીલોને. હમણાં કુંડકૃષ્ણ પ્રભુ કે તમે શિવજીને ક્યારે પેન્ટ શર્ટમાં જોયા? જીન્સ પેન્ટમાં? ભોળાનાથને જોયા જીન્સ પેન્ટમાં? કે દુર્ગાને કે બ્રહ્મણીમાં કે આવડમાને ક્યારે જોયું લેગિંગ્સ પહેરતા? જોયું નથી? જોયું? આ વિદેશના લોકો આવીને આપણે ઊંધી ટોપી પહેરાવી ગયા, આપણા ધોતી કુર્તા કઢાવી ગયા, પેન્ટ પહેરાવી ગયા. ત્યાં 10 વર્ષ જે વસ્તુ જૂનું થઈ ગયું અહીંયા આવે અને એમ લખ્યું મેડ ઇન USA. અને આપણે એમાં જ રસ છે. મેડ ઇન ઇન્ડિયા નો હાલે, મેડ ઇન ચાઇના જા વધારે નો હાલે, ખોટવાઈ જાય. મેડ ઇન USA પહેલા ચાલે. તો ઈ લોકોએ શું કર્યું? આપણે જે સંસ્કાર, કારણ કે એને ખબર હતી કે ધર્મને આ લોકોમાં, ભારતીયમાં લોકોમાં બહુ એકતા છે, અને આ લોકોને એકતા તોડવી હોય તો ધર્મ ઉપર જ પ્રહાર કરવો પડે, એની સંસ્કૃતિ પર જ પ્રહાર કરવો પડે. એટલે એને આ બધો પ્રહાર કર્યો. એમાં ધોતી કુર્તા પહેરતા હતા. અહીંયા વડીલો જે પહેર્યા ને પાયજામા કુર્તા ને ફાળ્યું, આવું જ ઓઢતા હતા. પણ આપણે એકદમ બદલાઈ ગયા. હમ બદલ ચુકે, હમ બદલ ગયે.
અને પ્રભુપાદજીએ શું કર્યું? જો એ જે અંગ્રેજો અહીંયા આવ્યા, ઇંગ્લેન્ડે જે શાસન કર્યું આપણી ઉપર, એ લોકોએ આપણા ધોતી કુર્તા ઉતારીને આપણે જીન્સ પેન્ટ પહેરાવી ગયા. પ્રભુપાદજીએ 1966 માં ન્યા ગયા અને 10 વર્ષ સુધીમાં વિદેશના જેટલા વિશ્વમાં જેટલા વિદેશી હતા, લંડન, અમેરિકા, જે મોટા મોટા દેશો હતા, બધા દેશમાં જઈને જે લોકોએ જીન્સ પેન્ટ પહેરાતા એને ઉતારીને આ ભારતના ધોતી કુર્તા પહેરાવી દીધા ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીએ. વિચારો તમે, આ કાર્ય કોઈ સામાન્ય નથી. અત્યારે તો બધા લોકો વિદેશમાં પ્રચાર કરી શકે. કેમ? કારણ કે એની પાસે ચેલા છે, એની પાસે કાવડિયા છે, પૈસા છે એની આગળ, બેંક બેલેન્સમાં કેટલા છે. એટલા માટે સંતો વ્યાજે ફરતા, વ્યાજે ફેરવે. સંતો ડબલ કરવા દે કોકને. આ ધંધો સંતોનો છે. હું કરું? આ કલિયુગનો પ્રવાહ છે ભાઈ, બધું થાય. હવે એમાં શું કરું? આમાં વર્ણન આવશે. નારદજી છે, એ નારદજી છે ને પૃથ્વી લોક બહુ ગમે. નારદજીને 14 લોકમાં ઓલ પરમિશન છે, બધી જગ્યા જઈ શકે, બાકી બધા ન જઈ શકે. તો નારદજીને પૃથ્વી બહુ ગમે, કારણ કે ભૂતળ ભગતી ધારત મોટું. કારણ કે પૃથ્વી જે છે ને એ બહુ શ્રેષ્ઠ છે, ભગવાનને પ્રાપ્ત કરવામાં શ્રેષ્ઠ ભૂમિ છે આ. એટલા માટે નારદજી આ ભૂમિ ઉપર આવીને જોયું કે આ બધું શું થઈ રહ્યું છે. સાળા સલાહકાર બની ગયા છે. આ બહુ વર્ણન છે પદ્મ પુરાણમાં. અને ભાગવત કથા નું મહાત્મય પદ્મ પુરાણમાંથી લીધું. બોલો, આ વિચારવા જેવું ને. બ્રહ્માજીએ જ્ઞાન આપ્યું નારદજીને. બ્રહ્માજીએ ભાગવતનું જ્ઞાન આપ્યું, કૃષ્ણે જ્ઞાન આપ્યું બ્રહ્માજીને, બ્રહ્માજીએ જ્ઞાન આપ્યું નારદને. તો નારદે આ ભાગવતનું જે જ્ઞાન આપ્યું પણ મહાત્મય લીધું ક્યાંથી? પદ્મ પુરાણમાંથી. તો એ પદ્મ પુરાણમાં વર્ણન છે કે એને બહુ દયનીય પરિસ્થિતિ જોઈ આ પૃથ્વીલોકમાં, કે બધા લોકો અધર્મી બની ગયા છે, કઈ ખબર નથી રહેતી શું કરું શું નહીં. આવી જયારે પરિસ્થિતિ એકદમ કઈક લૂંટાઈ ગયું હોય ને, આખા વર્ષની જે કમાણી હોય ને કોઈક લઈને વી ગયું હોય ને, એવું મોઢું કરેલું નારદજી હતું. ત્યારે કીધું સનકાદિએ કે ક્યાં જાઓ છો? જેમ કોઈનું ધન લૂંટાઈ ગયું એમ કેમ તમે જાઓ છો? તા કે શું કરું, પૃથ્વીમાં હું એવું બધું જોઉં છું ને એમાં કંટાળી ગયો. અને ત્યારે સનક આદિ દ્વારા આ ભાગવતની શરૂઆત થાય છે. અને જ્યારે ભાગવતની શરૂઆત થાય છે ત્યારે શરૂઆત ભગવાનના નામથી થાય છે. એટલા માટે પોથીયાત્રામાં પણ ભગવાનના નામથી જ શરૂઆત કરવી જોઈએ. અને ભાગવતનો અંત, પોથીયાત્રા વિસર્જનનો અંત પણ ભગવાનના નામથી. અને મધ્યમાં પણ શું હોવું જોઈએ? ભગવાનનું જ નામ. કારણ કે ભાગવતનો સાર જ ભગવાનનું નામ છે. અંતમાં પરીક્ષિત મહારાજને સુખદેવ ગોસ્વામી ભાગવતના 12 સ્કંદમાં કહે છે, નામ સંકીર્તન યશ સર્વ પાપ પ્રણાશનમ. નામ સંકીર્તન યશ સર્વ પાપ પ્રણાશનમ શમનમ. આ જગતમાં સર્વ પાપને નષ્ટ કરવા માટે એક જ સાધન છે પરીક્ષિત, નામ સંકીર્તન. આદિ અંત જ મધ્ય સર્વત્ર હરિ ગીયતે. મહાભારત. બધી જગ્યાએ ભગવાનને મધ્યમાં રાખવા જોઈએ. તો આ ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી આ માત્ર 10 જ વર્ષમાં વિશ્વભરમાં આ કૃષ્ણ ભક્તિની ધજાને ફેલાવી દીધી. એટલા માટે વિદેશના લોકો આપણે અહીંયા આવવાના હતા, અહીંયા આવવાના તો પ્રેક્ટિકલ જો ત્યારે આપણે માનીએ ને ભાઈ એમ નો હાલે, જોવું તો જ માનું. એ લોકો આવવાના હતા. એ દરરોજ 3:30 વાગે જાગે છે મંગળા આરતી. અને વધારે વિદેશીઓનું જીવન પરિવર્તન જો થયું હોય ને તો પ્રભુપાદજીએ લખેલા બુકથી, ગ્રંથથી, જે પાછળ છે, જેને અમે સાથે લઈને જ ઘૂમીએ છીએ. કારણ કે એ પ્રભુપાદજીના ગ્રંથ નથી, પણ આ ટાઈમ બોમ્બ છે. આ બોમ્બ જે ઘરમાં જાય એ ગમે ત્યારે ફૂટશે. એની અંદર જીવનની ભક્તિનો કોટો ફૂટશે. એકવાર એને ગ્રંથ ગયો એના ઘરમાં તો એકવાર આ કોટો ફૂટશે અને ભક્તિનો. ઈ પ્રભુપાદજીના પ્રવાહિત ધારામાં આ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનાનો સંઘ આવે છે. અને એના માધ્યમથી કંઈક બોલવાનો પ્રયાસ કરશું. અને પ્રભુપાદજી એ લખેલા જે તાત્પર્ય છે, પ્રભુપાદજીએ 60 થી પણ વધારે પુસ્તકો લખી, જેને વાંચીને લોકોનું પરિવર્તન થયું.
એ પ્રભુપાદજીનું તાત્પર્યના માધ્યમથી જ ભાગવતને બરાબર સમજી શકશું. કારણ કે એક વ્યક્તિ ઓફિસમાં ગયો અને ઓફિસમાં જઈને ત્યાં કંઈક લખેલું હતું, એને નેત્ર દોષ હતો, કંઈક આંખમાં પ્રોબ્લેમ હતો. તો એમાં લખેલું હતું કે હમારે પાસ કમ વક્ત હૈ. એમાં શું લખ્યું હતું? હમારે પાસ કમ વક્ત હૈ, એમ લખ્યું કે આપણી પાસે ઓછો સમય છે. પણ એને આંખમાં વાંધો હતો ને એને શું લાગ્યું? હમારે પાસ કમ વક્ત હૈ. આખો અર્થ બદલાઈ ગયો. પણ પછી એને ચશ્મા પહેર્યા પછી દેખાણું, ઓહો ના 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 ભાઈ, અહીંયા તેમ લખ્યું છે કે હમારે પાસ કમ વક્ત હૈ. બસ આ કલયુગમાં આવું જ થાય છે. નેત્ર દોષને કારણે આપણે ન સમજવાનું સમજીએ છીએ અને સમજવાનું નથી સમજતા. કારણ કે આપણી પાસે સત્ય વસ્તુને જોવા માટે કોઈ સદગુરુના ચશ્મા નથી. અગર સદગુરુના ચશ્મા જો પહેરવામાં આવે તો જે વસ્તુ જે રૂપમાં છે એને આપણે જોઈ શકશું.